દાદો કોઈની વાતમાં નહીં આવતો ને કોઈની બવાલનું નહીં ખમતો. હાલ જ પેલાને ફોન કરવા દે. તું શું સમજો તારા મનમાં? મારા હાલના હાલ 10,000 રૂપિયા જોવે. હું કોઈનું નહીં ખમતો, હું જમતો દાદો. કોઈની વાતમાં નહીં હું ખમતો. અત્યારે મન મુક ફોન મુક. મારા હાલ પૈસા જોવો તો હાલના હાલ કેટલી મિનિટમાં આવે? હાલ આય. મારે બીજું કંઈ નહીં, મારા હાલના હાલ પૈસા જોવે. હા, હું અત્યારે મારે હજી મારું ઉભરાણી જવાનું હું જાઉં છું. તો હાલના હાલ આય. હું આ એરિયાનો દાદા અને હવે હું આખા શહેરનો દાદા થોય. ભાઈ હા હપ્તો આવે દે. એ આ શેઠ માગે છે આપતો લાવો હપ્તો. 2,000 રૂપિયા આલું છું. 5,000 રૂપિયા આપતો. આ 2,000 રૂપિયા આલું છું અને આવતા મહિને લઈ જાજો. આ સીધી પહેરાઈ દઉં. હા ત્યાં લઈ જાજો. 2,000 હું લેવા હોય. હા 2,000 લેવા આવજો. વળી તું કેટલા આવ્યા? 2,000 રૂપિયા. હા લે 3,000 મારે લેવાના. અને દૂધની થેલીઓ બે દૂધની થેલીઓ. બે ઠેલીઓ આલો. બે દૂધની થેલીઓ આલો. દૂધની થેલી. હવે જો હા 2,000 બાકી. હા અને આ તો આપણે પોચ ને થાય હા 8. 8 800 રૂપિયા તમારે મને 8,000 આલવાના. હા જો, 8,000. સોરી નહીં. હા. આ તો આગળ ધંધો ખરાબ હોય. સારું હા. વાંધો નહીં. આ બે દૂધની થેલીનો નફો તો થયો એ મને આલ્યો કાકા. દૂધની થેલી લેવી? આ દીદી ઠેલી કેટલા બાપાની 50 રૂપિયા લાગ્યો હોય હેડો. 50 રૂપિયા લેવા આપી દીધું. લ્યો. બે થેલીનો 50 નથી. અને જો આવા હું જે વસ્તુ લાવું ને લાવી પડશે. હા લઈ લીધો. નકર હું ચડી કરાવી દઉં હો. ના લઈ લીધો. હા હું ના લઈ લેશે. આ શહેરનો દાદા એવું છે એમ ને જમતા દાદા કોઈની વાત નહીં ખમતો. બરાબર. હા હા ભાઈ હપ્તો આવવાનો. ભાઈ આ કોણ છે? હું આ ઇલાકાનો દાદા છું. કોણ દાદા બાદા હું નહીં ઓળખતો યાર. તું દાદા કોણ? આ શનિ જોઈ પહેરાઈ દાદા માર નહીં કહું. જરી બરી સેટી રાખો યાર. શનિ રાખો તો લેકાર ખમતો રહેતા. શું લેવાડું છે પણ? બોલ હપ્તો હેલો 10,000 હપ્તો આવે ને. સરો 10,000 આપતો. હું આ ઇલાકાનો દાદા છું. દાદા તો લુખો કોઈનો દાદા જમતા દાદા ગમતા દાદા. કોઈની વાત નહીં ખમતો. એ અને હું હા. જાણીને લઉં છું. હપ્તો હોય સર 10,000 આપો 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 આપો. ભાઈ રિવોલ્વર જોડી નાખો. મૂકી દો. બીક લાગે. મૂકી દો. લો. ઉભા. જલ્દી કર. આપો આપો. મારાજી જેટલી દુકાનો ફરવાનું હો. આ તો તમે 1,000 1000 9,000 કોણ આવશે? એ પછી વાત પછી આપીશું. મારા 9,000 રૂપિયા જવા છે. દેડો. અરે હું જવા દો. તો દાબેલી મને દાબેલી ખાવી. હા દાબી લે. ભાઈ લો. આ તમે ડોન છો લુખો. હું ડોન તે દાદા એ લે આખો. લુખો કઈ લે, જોય? ખો. દાબેલીમાં ભરીને મસાલા હા, ભરીને આપી. ભરતા આવું મને ખબર તૈયાર વળતા આવો. થોડી થોડા લુખા થવાય મુવા આલ્યા 10,000 રૂપિયા. હાડો મુવા. શું કર્યું ભાઈ પૈસાનું? મારા દરજીભાઈ કપડા લેવાનું હું આવું છું નીચે. તું મને પૈસા આપી દે એટલે મારા કપડા લેવા જાઉં છું. હા હાલો મૂક ફોન. એક શરીર પહેરાઈ દો. લે દુકાનમાં કોઈ નહીં. મારો હપ્તો લેવાનો છે. કોણ છે? એટલે મને કપડા લેવા દે પછી મળતા કોઈ વાત છે. દરજી મારો કપડો. આવો જમતાભાઈ આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારો કપડો તમારા કપડા આ લટક્યા. કેટલા મહિના કર્યા તમે? મેં મહિના નહીં કર્યા. તમે જેટલા મહિને લેવા આયા મારી વાત સાંભળો. દિવાળી જઈ લગન ગાળો જો હતા મારો ફૂલ કોમ છે. મગજમારી ના કરજો. આ ઇલાકાનો દાદા છું. મને ખબર છે. તો હું ગમે ત્યારે આવું.
મારા કપડા તૈયાર છું તૈયાર જ છે લઈ જાઓ અને જો 800 રૂપિયા સીલી આવવાની છે કરા ભાઈ માગે 800 કેમ તમારી જોડે કના જોડે તમારા કપડા તમારી જોડે માગું ને આ જમતો દાદો હા કોઈની વાત નહીં ખમતો એ તું ભાઈ જો દાદો હોય કે દાદી હોય માલ લેવા દેવા નહીં અને ના ખમતો હોય તો તારા ઘેર અમારું ખમવું પડશે ભાડિયા સરો ગાડી. હું નહીં દિયાડો માર સરો સરો મારી દે લે તારા સરાસરી બી હતો ને નહીં દિયાડો લે આવો કપડો લાય એ જમતા દાદા મારી વાત સાંભળો કપડો લાય હું ગરીબ મોણો છું ઘરનું ભાડું ભરું છું મારા પર જોવા નહીં કપડો લાય મને જતો હું ઇલાકાનો દાદા થવાનો છું અને આખા શહેરનો દાદા થવાનો છું પણ હું તમારા પગે પડું મારે બીજું કોઈ નહીં હાલ લાય કપડો લાય લે આવી જાઉં લે તમારા જેવું કોણ જાય પણ જમતા દાદા થેલી નહીં કાલ છે જો ખાલી રહ્યો જો મારા તો બંદૂક ઘરેલી બંદૂક આવ્યો તમે હા બાબા મારો તો પરસેવો છૂટી ગયો જમતા દાદા લાવ થેલી નહીં ચાલ છે થેલી જોવા થેલી વગર નહીં ચાલે હું આવે તો અલા, આખો પાણી દો તો આ કઈ દે સબલું ખાલી એ આ કોકનું જબલું ખાલી કરીને તમને હાલ દઈએ છીએ બાબા પણ હે વધી ગયો હે ભાઈ મારી આબરૂ ના લેજો પૈસે બકારો ના કરશે જો હું આવું મારો છોકરો આવો મારા ઘેરથી આવે હા. તારે 1 રૂપિયો લઈને કપડા સીવી લાવી પણ દેવા તમારા જેવા ડકોરની જોડે લગ્ન કના કર્યા મારા તો મારા જ મારી છે દાદી એમ હું દાદા છું એ દાદી છે એવું છે હા. નેકરો એ કોણ છે ઓ ભાઈ હાસ મારા બેટો 8 મહિનાથી કપડા લઈ નતો જતો અને લઈ ગયો તો મફતમાં કપડા લઈ ગયો પૈસા આલ્યા નહીં અને જમતાની હું બધે બજારમાં વાતો સાંભળું છું આ એકખા એરિયામાં આ જમતા દાદાનો આતંક છે પણ મારા બાપા કહેતા હતા ને ભાઈ કે આપણે શું કરવાનું આપણે નહીં લડવાનું કોકના ખભે બંદૂક રાખીને લડવાનું હવે મારા બધા માણસો તૈયાર કરવા પડશે અને હું આગળના કોમ્પ્લેક્સમાં હમણાં જ જઉં છું અને બધાને મળું છું અને મળીને વાત કરું છું ને બધા ભેગા થઈને જમતાનું કોક કરીએ ઓનો કોક રસ્તો કરવો પડશે આ મારો બધો જમતો દાદો છે એનો બરોબર મારા તો કપડાં સીવડાવેલા 8 મહિના થયા અને છેલ્લે પૈસા આલ્યા ને મફતમાં લઈ ગયો હું અત્યારે કાવ્યા ફાસ્ટ ફૂડ વાળા દાબેલી વાળા બાબુભાઈને મળું છું એમની જોડે કોઈક રસ્તો હશે રસ્તો તો હું લઈને આવ્યો છું પણ એમને મળીને હવે આ જમતાનો દાંત વાળવો પડશે બહુ આતંક વધી ગયો છે આ એરિયામાં જમતાનો આતંક કેટલો થઈ ગયો છે બાબુભાઈ તો દેખાતા નહીં અરે વાળો અલ્યા બાબુભાઈ હું તો થાક્યો યાર શું કે ભાઈ કાકા હા હું તો મજૂરી કરી તૂટી ગયો બરોબર છે મારી વાત સાંભળો અલા પેલા જમતાનો આતંક કેવો છે યાર એટલે મારે આપ તો આઈને લઈ ગયો મારો બેટો ઓ એટલે કે હું ડોન છું રિવોલ્વર ગાડી અલા કાકા મોય આવજો તમે ડોન છું કે એમ હા તાણ એવું છે રિવોલ્વર ગાડી લઈ ગયો મારો બેટો પૈસા એવું છે હા. અલા પેલા તમારા જોડે કોઈ લઈ ગયો કે ઓય. એમ હા કેટલા લઈ ગયો 2000 રૂપિયા 2000 લઈ ગયો છે, એમ ને? અને કે 8000 રૂપિયા કરજો એવું છે અને કે દૂધની કોથળીએ પડાવી આ બે તમારે કોથળીઓ લીધી એવું છે ઓય. તે મારી દુકાનદાર કોથળી નથી એ તો હજી કોથળી આપણે એમ કરો એને પકડો અને બધા ભેગા થઈને એને મારીએ હા આઈડિયા કરો જો બાબુલાલની વાત એ ભાઈ ગમે તે કરાવો બાબુલાલની વાત સાચી છે હા. ચાચા આ થડી હમણાં હું એકલો કોઈ નહીં આ તો કરી નકમ ના તો આવતા મહિને પાછો આઈને ઉભો ઓ, આઈને ઉભો રહે મારો બેટો. એને પટાબારું જ કરો આજ તમે સાંભળો હા. મને કે હું 2 મહિનામાં કપડા લઈ જઈશ 2 હા. મહિનામાં કપડા લઈ જઈશ હે? તે મારો બધો 8 મહિને આવ્યો ને પૈસા આલ્યા વગર લઈ ગયો થોડીનો છેડો એને જબરો આતંક વધી ગયો ઉપર પર. મારે એમ નહીં ના. અત્યારે તો ખરો બપોર જેવો અત્યારે તો પીન પડ્યો હશે મારી વાત હમણાં 4 વાગે એટલે આવશે અને 4 વાગે વાગ અને પછી એની પથારી ફેરવી નાખી કાકા તમે કેમ કોઈ બોલતા નહીં તમે લોચા માર્યા લાગે છે પણ. દૂધની થેલી મને હરુપારી પકડાઈને 50 રૂપિયા લઈ જવાય 50 રૂપિયા તમને વેચી બોલો મારા બેટે બધા આવું કર્યું હા. તમારી જોડેથી મફતમાં દૂધની થેલી લઈ ગયો હા. 50 રૂપિયામાં લીધી હા. મને તો ચક્કુ પીડાયું ચક્કુ પીડાયું હા ચક્કુ પીડાઈને હરુપારી તો તમને દૂધની થેલી લેવા માટે ચક્કુ ભરાયું વાહ. અને અમને વેચવા માટે ચક્કુ ભરાયું કો એટલે મને તો રિવોલ્વર ખરાઈ મારા બેટે રિવોલ્વર ખરાઈ? રિવોલ્વર ખરાઈ મારા બેટે અને તોય હું તો પાછો નતો પડ્યો આ તો પછી મારો રિવોલ્વર લગાઈ ને ઓવા. એટલે હું ઢીલો પડ્યો એમ ને નાક મારો બેટો ચોક મારી દે આ તો જો આમાં કેવું હોય બાબુભાઈ આપણે તો વેપારી લાઈનના માણસ હા, છીએ. એટલે આ તમારે તો લુખ્ખો હતો જમતો હોય બરાબર એનો હા. પડી હોય આપણે આપણી રીતે રહેવું પડે આપણે આપણે કઈ વેપારી રહેવું લાઈનના પડે. માણસો છીએ પણ જુઓ હા. હવે આપણે સંગઠન કરવાનું હા. અને આ જમતાનો પગ તિહારો છે ને આપણે એરિયાથી કાઢવાનો છે બરાબર હા, છે? હા, હા. અત્યારે તો એ પીક પડ્યો છે એના ખેતરમાં મારી વાત સાંભળો પણ હમણાં 5 વાગે ને એટલે અહીંથી નીકળશે અહીંથી નીકળે એટલે બધા પકડો બધા પકડો. જુઓ આમાં કેવું છે કહેવત છે
કે ઝાઝા હાથ રેડી હમણાં હમણાં હું એકલો લડવા જાઉં કશું કરી શકું તમે એકલા લડવા જાઓ કોઈ કરી શકો કાકા તમે કોઈ કરી શકો એટલે આપણે પાંચ આપણે જાજા થશે તો જ મેળવશે એવું કોઈની બબલ નહીં ખમતો નહીં કોઈનું ખમતો પચાને વેચ કર્યો અને હવે ઘેર જાઉં ભાઈ એ હું આવો આવ્યો હા આવ્યો હું આવો હા જો બોલો જાય અરે હવે ઠોકો ના ભરો ભરો એટલે મને બીક લાગે પણ એની જોડે બંદૂક છે અરે બધું પડાવી દે ઠોકો તમે બરો હું આગળથી જાઉં પકડો સમજે શું ઠોકો પડાય બસ ઠોકો ઠોકો ટકુ પડાવી કોણ પડાવી લો એનો આના પૈસા પડાવી આજો મારો મારો આવો મને સવાય બહુ દાદા બનવાનો શોખ હતો આખા ગામમાં હપ્તા ઉઘરાવતો તો બધે હપ્તા ઉઘરાવતો પૈસા કાઢો પૈસા આટલા પૈસા બી બધા પૈસા મારો લે રાખજે પૈસા એને આખા એરિયામાં બધાય નહીં શું કરું યાર